હેટ બનાવતી હતી હું, પણ એ મારે ને ઈ ટીચર અમને કરાવે છે એટલે એ પત્તા થોડીક વાર લાગશે. હું કાં તો આવતા વીક બતાવીશું. હા બતાવજો ને, આવતા અઠવાડિયે બતાવજો. શું બનાવ્યું છે તમે? બતાવો બતાવો ભાઈ. અરે વાહ, આબિરભાઈ ઝાડ બનાવ્યું લાગે છે. સરસ. પછી બીજા કોઈ કઈ રમકડું લાવ્યા છો કઈક? સરસ. ચાલો તો હવે છે ને આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ. જો કિયાબેને શું, આહા જો કેવું સુંદર છે. લે, આ તો ડેટકાભાઈ લાગે છે. ડેટકાભાઈ તો ડ્રાઉ કરે હો. બહુ સરસ છે. અને જો આ શું છે, કેવું સુંદર દોર્યું છે. જો શું બનાવ્યું છે? નદી છે. વાહ. અને એમાં કોઈ બાર ટેબલ ને એવું બધું રાખ્યું લાગે છે તમે. અત્યારે હું ને મમ્મા ને પપ્પા સાથે કેસલ બનાવ્યા છે. અરે વાહ, બહુ સરસ છે હો ભાઈ. તમે તો ફરવા ગયા લાગો છો નદી કિનારે. બહુ સરસ. તમને આજે સરસ મારા મમ્માની બર્થડે છે. આજે અરે મારા વાહ, મમ્માની બર્થડે તો ખૂબ સારું કહેવાય ભાઈ. તમે એમને શુભકામના આપજો. મેં મમ્માને આપ્યું હતું. અરે વાહ. એની પાછળ છે ને તમારે ગુજરાતીમાં લખી દેવાનું કે મમ્મી તમારા જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. એવું લખી શકો ને તમે, તો બહુ મમ્મી ખુશ થઈ જશે તમારા. આપણે છે ને ગુજરાતીમાં લખી દઈએ ને તો રાજી થઈ જાય મમ્મી. ખૂબ સરસ. ચાલો હવે આપણો સમય થઈ ગયો છે. આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ. ચલો. ઓમ સત્યમ વદ ધર્મં ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અરે વાહ. હવે કવિન કાકા તો આવી ગયા છે. આપણને ખૂબ સરસ મજાની વાર્તા કહેવાના છે. તો આપણે પછી પાછું લખશું ને પછી વાર્તા સાંભળશું. કેમ છો છોકરાઓ? હું પણ મજામાં છું. હું આજે છે ને તમારી માટે એક સરસ વાર્તા લઈને આવ્યો છું. એક ઢોંગી શિયાળની વાર્તા છે. ઢોંગી શિયાળ હોય ને એની વાર્તા છે. એ તમે શાંતિથી સાંભળજો. એક વાર છે ને
એક જંગલમાં છે ને એક શિયાળ ભાઈ હોય છે. એ શિયાળ ભાઈ છે ને લાયન એમના જૂથમાંથી છે ને અલગ થઈ જાય છે. તમે તમારું માઇક મ્યુટ કરજો. માઇક મ્યુટ રાખજો. એ છે ને શિયાળ ભાઈ છે ને એમના ઝુંડમાંથી છે ને છૂટું પડી જાય છે. અને ઝુંડમાંથી છૂટું પડીને છે ને જંગલમાંથી એ એક ગામમાં પેસી જાય છે. તો આમથી આમ જોતા હોય છે ને ગામમાં, તો એમને ગામમાં તો સામે છે ને કૂતરાઓ મળે છે. તો કૂતરાઓ તો શિયાળ ભાઈને જોઈને એવા બધા ગુસ્સે થાય છે ને કે આ શિયાળ આપણા ગામમાં ક્યાંથી આવી ગયું. તો બધા કૂતરાઓ એકજૂથ થઈ જાય છે અને શિયાળ ભાઈને પાછળ દોડે છે. અરે શિયાળ ભાઈને તો બહુ દોડાવે છે. કૂતરાઓ ભાવ 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 કરતા શિયાળ ભાઈની પાછળ દોડે છે. અને શિયાળ ભાઈ તો એકદમ ડરી જાય છે કે મારા જૂથના બીજા બધા શિયાળો તો છે ને, હું એકલો આ કૂતરાઓ સામે નહીં લડી શકું. એટલે ભાગે છે શિયાળ ભાઈ. એ ભાગતા 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 શું થાય છે ખબર છે? કૂતરાઓથી જાન બચાવતા છે ને એક રંગ ત્યાં ગામમાં છે ને એક રંગ વાળો હોય છે. એ રંગ વાળા એ છે ને એક વાદળી રંગ જે છે ને એક મોટા એક તપેલામાં ભરીને મૂક્યો હોય. મોટું તપેલું હોય. તો શિયાળ ભાઈ તો દોડતા દોડતા છે ને ભૂલથી એ તપેલામાં પડી જાય છે. જેવા પડી જાય છે ને તપેલામાં, ત્યાં તો આજુબાજુ કૂતરાઓ હોય છે ને એમને શોધતા શોધતા આગળ જાય છે. અને શિયાળ ભાઈ તપેલામાં છુપાઈ જાય છે. પછી 4, 5, 6 કલાક સુધી એમાં જ પડ્યા રહે છે કે કોઈ કૂતરાઓની આવડ જવડ નથી ને એમ. અને સહેજ રાત થાય છે ને એટલે પછી એમાંથી બહાર નીકળે. તો શિયાળ ભાઈ તો છે ને આખા વાદળી રંગના થઈ ગયા હોય છે. એમને ખબર નથી હોતી શિયાળ ભાઈને. તો વાદળી રંગના આખા થઈ ગયા હોય છે. અને પછી તો એ બહાર નીકળે છે ને તો કૂતરાઓ એમને જોઈને ડરી જાય છે કે આ તો ભાઈ આ તો કેવું પ્રાણી છે, આવું તો પ્રાણી અમે કોઈ દિવસ જોયું જ નથી. આવું વાદળી રંગનું પ્રાણી, આ તો નક્કી કોઈ બહુ જ મોટું પ્રાણી લાગે છે, બહુ ખતરનાક. કૂતરાઓ ડરી જાય છે, બધા ભાગી જાય છે. શિયાળ ભાઈને થાય છે કે મને જોઈને કૂતરાઓ ડરી કઈ રીતે ગયા. પછી ધીરે 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 જંગલ બાજુ જાય છે. અને ધીરે ધીરે સવાર પડે છે ને તો એ નદીએ પાણી પીવા જાય છે. નદીએ પાણી પીવા જાય છે ને તો એમનું પ્રતિબિંબ જોઈને એ પોતે ડરી જાય. આ શું છે? મારો કલર, મારો આ રંગ વાદળી ક્યાંથી થઈ ગયો ભાઈ? આ શું થઈ ગયું મારી સાથે? પછી એમને યાદ આવે છે કે હા, હું પેલા તગારામાં પડેલો ને ત્યાં બધું વાદળી વાદળી હતું. નક્કી મને એ કલર લાગી ગયો છે, મને એ રંગ લાગી ગયો છે મારી ઉપર, એટલે આવું થાય છે. ત્યાં તો એ પાણી પીતા હોય છે, એ રંગ કાઢવાની કોશિશ કરે છે પણ રંગ તો એટલો પાક્કો હોય છે ને નીકળતો જ નથી. પછી તો એ ધીરે ધીરે દુખી થઈને જતા હોય છે. ત્યાં તો બધા જે પ્રાણી એમને મળે ને સામે બધા ડરી જાય. સૌથી પહેલા વાંદરાભાઈ મળે છે. વાંદરાભાઈ ડરીને સીધા ઝાડની ઉપર કુદાકુદ કરવા માંડે છે કે હું કે આ કોણ આવ્યું આવું પ્રાણી? ડરી જાય છે એમનાથી. પછી છે ને હાથીભાઈ આવે છે. હા, હાથીભાઈ આવીને છે ને એ પણ જોઈને ડરી જાય છે કે આ કયું પ્રાણી છે ભાઈ? મેં તો વાઘ જોયો છે, ચિત્તો જોયો છે, ખુખાર. આ તો કોઈ બીજું જ પ્રાણી લાગે છે. વાદળી કલર નું કયું પ્રાણી છે? અને પછી એ પણ ડરી જાય છે. એ ભાગી જાય છે ત્યાંથી. પછી તો છે ને એમ કરતા હરણ આવે છે અને ચિત્તો આવે છે અને બીજા બધા પ્રાણીઓ આવે છે. સસલા આવે છે. બધા એમને જોઈને ડરી જાય છે. અને પછી તો સીધો વાઘ અને સિંહ ભાઈ પણ આવે છે. અને વાઘ ને સિંહ ભાઈ પણ ડરી જાય છે કે આ તો બહુ ખતરનાક પ્રાણી લાગે છે ભાઈ. આ તો અમારા કરતા ખતરનાક પ્રાણી લાગે છે. ભાગો, અહીંયાથી ભાગો, એમ કરીને દોડ કરી મૂકે છે જંગલ. એટલે શિયાળ ભાઈને ખબર પડી જાય છે કે હવે મારાથી બધા ડરવા માંડ્યા છે. એટલે શિયાળ ભાઈ શું કહે છે બધા પ્રાણી કે અરે મારાથી ડરશો નહીં. ભગવાને મને અહીં રાજા તરીકે મોકલ્યો છે. જંગલના રાજા બનવા માટે મોકલ્યો છે ભગવાને મને અહીંયા, તમારા બધાની રક્ષા કરવા માટે. તમે મારાથી ડરશો નહીં, હું તો તમારો રાજા છું. એમ કરીને એક ઊંચી ટેકરી ઉપર બેસી જાય છે. ત્યાં તો પછી છે ને કોઈને એમની પર વિશ્વાસ આવતો નથી. પણ ધીરે ધીરે છે ને એક હરણ આવીને છે ને એમની બાજુમાં બેસે છે. પછી હરણને જોયેલો છે ને ત્યાં છે ને બીજું સાબર આવીને બેસે છે. પછી જંગલી ભેંસ આવીને બેસે છે. અને પછી હાથીભાઈ આવીને બેસે છે.
એમ કરતા બધા પ્રાણીઓ છે ને વિશ્વાસ આવી જાય છે કે ના આ કઈ કરતા નથી, ને એ પ્રાણીઓ એમની આજુબાજુ આવીને બેસી જાય છે અને એક સભા જેવો માહોલ થઈ જાય છે. શિયાળભાઈ બધાને કહે છે કે જો મારાથી ડરવાની જરૂર નથી, હું તમારો રાજા છું અને હવેથી હું અહીંયા રાજ કરીશ અને મને જે જોઈતું હોય મને આપી દેજો અને હું તમારા બધાની રક્ષા કરીશ. બીજા પ્રાણીઓથી, બીજા જંગલના પ્રાણીઓથી છે ને હું તમારી રક્ષા કરીશ અને હું આજથી તમારો રાજા. તો બધા તો ખુશ થઈ જાય કે ચલો સારું, હવે આ તો આપણને કઈ કરશે નહીં. અને શિયાળભાઈ પણ બહુ ખુશ થઈ જાય છે, મોજ મજાથી રહેવા માંડે છે જંગલમાં રાજા તરીકે. બધા એમનું માન મારે, માન કરે. જેવા એ જંગલ જેવા નીકળે ને તો બધા પ્રાણીઓ છે ને એમને સલામ ઠોકે કે આ તો આપડા રાજા આયા છે ભાઈ. હાથીભાઈ પણ છે ને નીચે બેસીને સલામ કરે. અને વાઘ ભાઈ છે, સિંહ ભાઈ છે, બધા નીચે બેસી જાય અને એમને સલામ ઠોકે. તો શિયાળભાઈ ને તો બહુ મજા આવી જાય છે કે રાજા બનવામાં તો કેટલું સારું છે એમ કરીને. તો પછી શિયાળભાઈ ના છે ને, શિયાળભાઈ ના ઝુંડમાં બીજા શિયાળ જે હતા ને એ જો આવે ને ત્યાં સભામાં તો એમને ના ગમે, કારણ કે એમને એમ થાય કે કદાચ આ શિયાળ લોકો મને ઓળખી જશે તો મારો ભાંડો ફોડી નાખશે. એટલે એવું કહે છે કે મારી સભામાં છે ને દરેક પ્રાણી આવી શકે પણ આ શિયાળ લોકો ના આવી શકે. બધા શિયાળ કે કેમ રાજા, અમને કેમ નહીં? તો કે ના, મને ખબર છે કે તમે બહુ જ ચાલાક પ્રાણી છો અને બહુ લુચ્ચા પ્રાણી છો, એ મારી સભામાં ના આવવા જોઈએ. એટલે કે પછી તો એમને શિયાળ લોકોને જે છે ને શિયાળના ઝુંડને સભામાંથી કાઢી મૂકે છે અને બધા શિયાળને એમ થાય કે કઈ વાંધો નહીં, ચલો આપણને સભામાંથી તો કાઢી મૂકે છે પણ આપણને કોઈ મારશે નહીં એમ કહીને આપણને કાઢી મૂકે. પછી તો દિવસ ને રાત જતો જાય છે. પછી શું થાય છે, એક વાર શું થાય છે કે શિયાળનું ઝુંડ હોય ને, શિયાળના ઝુંડની છે ને એક પ્રથા હોય છે ત્યાં કે વર્ષમાં એક દિવસ છે ને એ બધા ભેગા થાય અને છે ને એ શિયાળના બધા જે પૂર્વજો હોય ને, જે ગુજરી ગયા હોય ને, જે પૂર્વજો એમની યાદમાં એ લોકો રોજ એ છે ને ત્યાં ભેગા થઈને એ રડે. એવી પરંપરાઓ છે શિયાળના ઝુંડની. તો છે ને થોડા દિવસો જાય છે ને ત્યારે એ દિવસ આવે છે તો બધા શિયાળ જે જંગલમાં જેટલા શિયાળો છે ને એ બધા ભેગા થાય છે ટેકરી પાસે અને બધા એક સામટા રડવા માંડે છે. અને ત્યાં તો શિયાળભાઈ, જે પેલા વાદળી કલરના શિયાળભાઈ હોય છે, એ પહેલા તો એ જ ઝુંડના હોય છે ને, એટલે એમને તો પ્રથા ખબર હોય છે. તો એ પ્રથા પ્રમાણે એ પણ એમની સાથે જોડાઈને રડવા માંડે છે. તો એમને રડતા જોઈને છે ને બધા શિયાળ અને બીજા બધા પ્રાણીઓ સ્તબ્ધ થઈ જાય છે કે આવું કેવું. પછી તો શિયાળભાઈ ને તો ખબર પડે છે કે હાય, આ તો અહીંયા રડવા માંડ્યો બધાની સામે. ત્યાં તો પછી એ કહે કે અરે ના ના, હું તો તમને રડતો જોઈને છે ને મને પણ રડવું આવી ગયું એટલે હું પણ રડવા માંડ્યો, એટલે હું તો જઉં છું પાછું. તો ત્યાં તો જાય છે ને, જેવો પાછા જાય છે ને ત્યાં ઘોર વરસાદ પડે છે. એવો વરસાદ ને, ધોધમાર વરસાદ, એવો વરસાદ પડે છે ને તો શિયાળભાઈ ને જે શરીર પર જે કલર લાગ્યો છે ને વાદળી કલરનો, એ બધો વરસાદમાં ધોવાઈ જાય છે અને શિયાળભાઈ પાછા જેવા હતા એવા થઈ જાય છે. તો સસલાભાઈ જોઈ જાય છે કે આ તો કોઈ વાદળી કલરનો કઈ ખુખાર નથી, આ તો શિયાળિયું છે. તો એ બધાને કેવા જાય છે દોડી દોડીને કે આ તો આપણો રાજા નથી, આ તો શિયાળિયો છે. અરે એને આપણે બધાને મૂર્ખા બનાયા. વાઘભાઈ ને સિંહભાઈ તો એવા ગુસ્સે થાય છે, કઈના તો રાજા અમે લોકો હતા અને આ કોણ આવી ગયો છે, અને એવા દોડે છે એની પાછળ. શિયાળભાઈ તો પાછા શિયાળ બનીને એવા બધા બી જાય છે ને અને ભાગવા માંડે છે, શિયાળના ઝુંડમાં જવા જાય છે. તો શિયાળના ઝુંડ વાળા પણ એમને કહે છે કે ના, હવે તને અમે નહીં રાખીએ, તું રાજા બનીને અમારો તિરસ્કાર કર્યો ને, હવે અમે તારો તિરસ્કાર કરીએ છીએ. તો શિયાળભાઈ તો દોડે છે બધે, ત્યાં એમને
છુપવાની જગ્યા મળતી નથી અને પછી તો બધા પ્રાણીઓ અમને પકડે છે અને બરાબરનો માર મારે છે અને પછી કહે છે હવેથી આ રીતનો ઢોંગ કરીશ ને તું તો હું તારો જીવ લઈ લઈશું અમે હવે પછી આવો ઢોંગ કરતો નહીં. મારી મારીને અધમું કરીને એમને છોડી મૂકે છે અને પછી સિંહભાઈ પાછા જંગલના રાજા બની જાય છે. હો, તો આવી હતી આ ઢોંગી શિયાળની વાર્તા. તમને મજા આવી કે નહીં? હા, મજા આવી. ઢોંગી જે કરે ને ઢોંગ કરે ને એનું ઢોંગ બહુ દિવસ સુધી રહે નહીં એટલે આપણે ઢોંગી નહીં બનવાનું. હો, સરસ. કેવી સરસ વાર્તા કીધી. તો આપણે છે ને થોડુંક પહેલા લખી લઈએ હો ભાઈ, પછી પાછી આપણે બીજી વાર્તા કરવાની છે. ચાલો લખવાનું લઈ લીધું ભાઈ? દેખાડવું છે થોડીક વાર રહીને આપણે લખાઈ પછી દેખાડશું. હા, ચાલો હવે તમને મારી સ્ક્રીન દેખાય છે? ચાલો ચાલો હવે આપણે શું લખીએ છીએ કે જો આ શું લખું છું? આ શું લખ્યું છે મેં? પછી આ શું લખ્યું? શિયાળ લખો. શિયાળ. શિયાળ. શિયાળ નહીં, શિયાળ. અળ બોલવાનું. હો, ઘણા લોકો અળ નથી બોલતા બરોબર. અળ ની જગ્યાએ ડ બોલે છે અથવા તો અળ ની જગ્યાએ લ બોલે છે ને એ બહુ ખરાબ કહેવાય. શિયાળ. શિયાળ. અળ. હા, શિયાળ. ઘણા ર બોલી જાય. શિયાળ બોલે એ સારું ન કહેવાય. શિયાળ બોલે. હા, હવે શિયાળ કેવું હતું? ઢોંગી હતું. તો ઢોંગી લખવા માટે આપણે શું કરવું પડશે? ઢગલા ઢ કરવો પડશે. ઢ ની બાજુમાં લાકડી એટલે ઢા. ઉપર પણ એક લાકડી એટલે ઢ. અને ડોંગ કરવું હોય તો ડોંગી. અનુસ્વાર. હા, ડોંગી. ડોંગી. ડોંગી શિયાળ. શિયાળ કેવું હતું? ઢોંગી હતું. હો, પછી શિયાળ શેમાં રહેતું તું? શિયાળ ના શું હોય? ઘર. ઝુંડ હોય. તો ઝુંડ કેમ લખાય? ઝુંડ એટલે ટોળું હે ને? તો શિયાળ ના શું હોય? ઝુંડ હોય. તો ઝુંડ કેમ લખાય? તો ઝ કરવાનો. અને ઝુંડ. ઝુંડ લખ્યું? ઝુંડ લખાઈ ગયું? હા, હવે ઝુંડ નો સમાનાર્થી એટલે કે ઝુંડ જેવો જ બીજો શબ્દ શું છે? મેં હમણાં જ તમને કીધો. ઝુંડ એટલે શું? કોને યાદ રહ્યું? ટોળું. ટોળું. હવે શું આવે છે? ટોળું. ટોળું. અળ કરવાનો અને ઉપર અનુસ્વાર આવશે. ટોળું. ઝુંડ એટલે ટોળું. હા, થોડું.
What's the right hand? Okay. Du kannst du bitte nicht reden. Okay. હા, ટોળું. હજી એક શબ્દ છે સમૂહ. સમૂહ એટલે પણ ટોળું કહેવાય. સમૂહ. સમૂહ. સ મને દીધે મૂ. તો આપણો સમૂહ એમ કહેવાય. શું કહેવાય? આપણો સમૂહ. આપણું સમૂહ. અથવા તો આપણું ઝુંડ. પ્રાણીઓનું શું હોય? ઝુંડ હોય. માસી કાકા, સમૂહ જે છે ને એ સમૂહ સાજ્યું પણ થાય છે. હા, સાચું. તો સમૂહ છે ને એટલે બધા ભેગા થાય ને. જો પ્રાણીઓ ભેગા થાય ને એને ટોળું કહેવાય. પ્રાણીઓ ભેગા થાય ને શું કહેવાય? ટોળું કહેવાય. ઝુંડ કહેવાય. ઝુંડ કહેવાય. પછી બધા લોકો આમ નામ ભેગા થાય તો એને શું કહેવાય? ટોળું કહેવાય. પણ બધા સારા માણસો ભેગા થાય ને શું કહેવાય? સમૂહ કહેવાય. હો, તો સમૂહ શબ્દ છે ને વધારે સારો છે. શિષ્ટ શબ્દ. અંકલ, થોડુંક ઉપર કરશો સ્ક્રીન હે? થોડીક સ્ક્રીન ને ઉપર કરી શકશો? હાલો કરવો. આમ બરાબર છે હવે? હા. પછી શિયાળમાં શું પ્રથા હતી? શું કીધું કવિન કાકાએ તમને? શિયાળને કેવી પ્રથા હતી? એ એ બધા લોકો મળે અને જૂના જે પહેલા રહેતા હતા શિયાળ એમને યાદ કરે અને રડે, હે ને? તો શું હતી? પરંપરા હતી. શું હતી? પરંપરા. તો પરંપરા કેમ લખાય? તો પેલા પ લખવાનો, પરંપરા. તો રમ કેમ કરવું? પર. આ શું લખ્યું છે મેં? આ મેં સાચું લખ્યું છે ભાઈ? પરંપરા લખ્યું છે. ઉપર અનુસ્વાર. અચ્છા, વાહ. તો જ થાય ને પરંપરા. તો રમ કરવું હોય તો શું કરવાનું? ર ની ઉપર અનુસ્વાર કરી દેવાનો, એક ચાંદલો કરી દેવાનો. પરંપરા. તો પરપરા થઈ જાય. પરંપરા. હા, તો પરંપરા નથી બોલવાનું, આપણે પરંપરા બોલવાનું છે. પરમ નથી. હા, પરંપરા. તો પરંપરાનો સમાનાર્થી શું થાય ખબર છે? પરંપરાનો બીજો અક્ષર શબ્દ શું છે ખબર? પરંપરા એટલે શું ખબર છે? પ્રથા. પ્રથા લખો. પ્રથા. પ્ર કેમ લખાય? પ હોય એનો પ્ર કરવો હોય તો શું કરવું મારે? બીજા અક્ષર પર ચાંદનામાં. ના ના, તો પ નો પ્ર કરવો હોય તો આમ શું કરી દેવાનું? નીચે આવી લાકડી કરી દે. પ્રથા. એક એક્સ્ટ્રા લાકડી કરી દેવાની જોડે. હા, પ્રથા. પરંપરા એટલે પ્રથા. પ્રથા. પરંપરા એટલે પ્રથા. તો હવે મેં છે ને, જો હું તમને કહું, અહીંયા ધ્યાન આપજો. તો પ હોય એને હું આમ કરી દઉં નીચે એક લાકડી, ને શું કહેવાય? પ્ર. પ્ર. પછી હું ક હોય એને આમ લાકડી કરી દો તો શું થાય? ક્રિયા. ક્રિયા લખતા કોને આવડશે? ક્રિયા. મને નહીં. ક્રિયા. ક્રિયા.
પછી હવે હું ગ હોય, ગ ને આમ કરું તો શું થાય? ગ્રહ. તો ગ્રાસ લખતા આવડશે? ગ્રાસ. ગ્રાસ. તો ગ્ર અને ગ ની બાજુમાં એક લાકડી એટલે ગ્રાસ. હવે ગ્રાસ એટલે શું કહેવાય ખબર છે કોઈને ગુજરાતીમાં? ના ના, એ તો અંગ્રેજી ભાષામાં થાય. ગ્રાસ હા નીચે વાળું હા, લખાઈ ગયું અહીંયા છે. ગ્રાસ એટલે શું કહેવાય ભાઈ? ગ્રાસ એટલે તો ઈ ન કહેવાય. કોને ખબર છે? શું કહેવાય? ગ્રાસ એટલે કોળિયો. આપણે જમીએ ને ત્યારે આપણે શું કરીએ? કોળિયો લઈએ ને તો એને ગ્રાસ કહેવાય. તો કોળિયો લખો, કોળિયો. Gilo kannst du bitte leise sein? કોળિયો. Ich mache keine deutsche Schule, sondern eine indische. કોળિયો. અત્યારે વાતું નહીં કરવાની હો ભાઈ. કોળિયો. આપણે સરસ લખીએ. ચાલો. War anstrengend? હા, કોળિયો. લખો. ગ્રાસ એટલે શું કહેવાય? કોળિયો. અને ગ્રાસ એટલે છે ને ખાવું પણ થાય. ખાઈ જાય ને એટલે ગ્રાસ કરી જાય એવું થાય. પછી ભ ની નીચે આમ કરીએ તો શું થાય? Bra. હા, તો ભ્રમ લખો, ભ્રમ. ભ્રમ લખાઈ લખાઈ ગયું. પછી શિયાળભાઈ ની ઉપર શું ચોટી ગયું તું? રંગ. રંગ વાદળી લખો, કલર રંગ. વાદળી રંગ રંગ. ના તું કર્યું ગાંજા ચલો, રંગ. શિયાળભાઈ ઉપર વાદળી રંગ ચોટ્યો હતો. પછી હવે વરસાદ આવ્યો તો બધો રંગ, વરસાદ આવ્યો ને તો રંગ હતો ને બધો આરામથી લખો લખો આરામથી લખો. તો શિયાળભાઈ ને વરસાદ આવ્યો ને તો બધો રંગ ઉતરી ગયો એનો. લખાઈ ગયું હવે. તો રંગ ઉતરી ગયો ને તો બધા શિયાળ ને કેવા થઈ ગયા? નવાઈ લાગી, સ્તબ્ધ થઈ ગયા. કવિન કાકાએ શું કીધું? સ્તબ્ધ થઈ ગયા. હવે સ્તબ્ધ થવું એટલે શું કોને ખબર છે? સ્તબ્ધ. શોક થઈ જાય. હા, નવાઈમાં છે ને સ્તંભિત થઈ ગયા અથવા તો સ્તબ્ધ થઈ ગયા. તો સ્તબ્ધ. સ્ત સ અડધો જો આમ આ લખું છું તમને સમજાવું છું, આ લખતા નહીં હમણાં. સ ને વત્તા ત કરવાનો સ્ત થાય અને બ વત્તા ધ કરવાનો બ અને ધ કરવાનો સ્તબ્ધ. તો આમ સ્તબ્ધ થાય, સબધ. આપી દેવાની. અરે વાહ! તો આપણે કેમ લખશું? જો સાચું કેમ લખાશે? સ્ત. તો સ અડધો અને ત આખો સ્ત અને બ અડધો અને ધ આખો સ્તબ્ધ. મર્ષ કાકા ખાલી બોયઝ જ છે હવે અહીંયા. સ્તબ્ધ લખો, સ્તબ્ધ.
લખાઈ ગયું. લખાઈ ગયું. પછી લખાઈ ગયું. તો સ્તબ્ધ થવું એટલે હું સ્તંભિત થઈ જાઉં. સ્તંભિત. સ્તંભિત. સ્તંભિત થવું. બધાને નવાઈ લાગી. સ્તબ્ધ થઈ ગયા અથવા તો સ્તંભિત થઈ ગયા. સ્તંભ એટલે થાંભલો. થાંભલાની જેવા થઈ ગયા ને આમ સીધા કઈ હલે નહીં એવા થઈ જાય ને એને સ્તંભિત કહેવાય. શું કહેવાય? સ્તંભિત. આમ ચોટી જાય ને ઘણી વાર. નહીં લખાયું, મને હજી લખવાનું છે. લખો લખો હો, આપણે કોઈ ઉતાવળ નથી. સ્તંભિત થઈ ગયા. એક સેકન્ડમાં લખાઈ ગયું. બહુ સરસ. પછી પકડાઈ ગયું તો બધા શિયાળે એનું શું કર્યું? માર્યું. માર્યું કે શું કર્યું? બધા પીટ્યું. ખીજાણા. બધા એનું શું કર્યું? અપમાન કર્યું. શું કર્યું? અપમાન કર્યું. તો માન હોય તો એનું વિરોધી શું થાય? અપમાન. અપમાન કર્યું ને. એક શિયાળ છે, કેમ આવું કર્યું તું? એવું કીધું. અપમાન. લખો અપમાન. આપણે કોઈ દિવસ મોટાનું અપમાન કરવું જોઈએ નહીં. અપમાન. લખો અપમાન. લખાઈ ગયું. મારું નહીં લખાયું. આરામથી લખો. અપમાન. બોલતા બોલતા લખવાનું. અપમાન. અપમાન. અપમાન કર્યું. અથવા તો શું કર્યું? કોક આપણી પાસે કઈક માંગો આવે ને આપણે કે નથી દેવું, જા ભાગી જા, એવું કોક ને કહીએ તો એ શું કહેવાય? અપમાન કર્યું કહેવાય. એક સેકન્ડમાં ફરીથી લખી દીધું. હા, તો અપમાન કરવું અથવા તો શું કેવું કરે ખબર છે તમને? તિરસ્કાર કરવો. કવિન કાકાએ શું કીધું આપણને? તિરસ્કાર. તિરસ્કાર એટલે શું? અપમાન કરીએ ને કોકનું તો તિરસ્કાર કર્યો કહેવાય. તિરસ્કાર. તો તિરસ્કાર. તિરસ્કાર. કોઈકનું અપમાન કરવું એટલે શું કહેવાય? તિરસ્કાર કરવો. અપમાન કરવું એટલે તિરસ્કાર કરવો. હા, પણ હું આ પૂછીશ હો તમને. તમને આવડવું જોઈએ ભાઈ. તિરસ્કાર કરવો. અપમાન કરવો એટલે શું? તિરસ્કાર કરવો. અથવા તો ધિક્કારવું. શું કહેવાય? ધિક્કાર. તો ધિક્કાર કેમ લખાય? પેલા ધ કરવાનો. ધિક્કાર. તો બે ક છે. ધિક્કાર. એક ક અડધો ને બીજો આખો. તો ક ની તો લાકડી હોતી નથી. તો અડધો કરવો ક કરવો હોય તો શું કરવાનું? પેન્સિલ ગાયબ થઈ ગઈ. બીજી લઈ લ્યો. જો ક ની તો લાકડી હોય નહીં, આપણે અડધો ક કરવો હોય તો શું કરવાનું? બીજા ક ની સાથે છે ને એને ભેગો લખી નાખો ને તો એને આખો ક થઈ જાય. ધિક્કાર. તમે સમજ્યા? ક અડધો કરવો હોય તો શું કરવાનો? એની પાછળના શબ્દની સાથે અડીને લખવાનો. અડાડીને લખવાનો. એ તો દરેક અક્ષરની પાછળ તો જગ્યા રાખીએ છીએ ને આપણે. પણ હવે ક હોય એને અડધો કરવો હોય તો આપણે શું કરવાનું? બીજા ક ની બીજા અક્ષરની પાછળ અડાડીને લખવાનો. ધિક્કાર. અપમાન અથવા તો તિરસ્કાર અથવા તો ફિટકાર.
ફીટકાર લખો, ફીટકાર. ફીટકાર એટલે ધિક્કારવું અથવા તો અપમાન કરવું અથવા તો તિરસ્કૃત કરવું, તિરસ્કાર કરવો. ફીટકાર. ઋષિ કાકા હા, અમારું લખવાનું થઈ ગયું. થોડીક વાર છે. બહુ વાર લાગે છે. કેવી મજા આવે છે ભાઈ, તમે કેટલું સરસ લખો છો. મર્ષી કાકા મારી હા. પેન્સિલ ના મળી. કાંઈ વાંધો નહીં, તમે જુઓ. હો આવી ગયા છે. મળી ગઈ. હવે હવે કૃષ્ણ ભગવાનનું નામ લખતા કોને આવડે છે? કૃષ્ણ. મને તો પેલા ક કરવાનો છે, ઈ તો ખબર જ છે ભાઈ. કૃષ્ણ. કૃષ્ણ. તો ક હોય એને ક્રુ કરવો હોય તો શું કરવાનું? આમ ઊંધું કરી દેવાનું. કૃષ્ણ. કૃષ અને અણ. કૃષ્ણ. તો આ કૃષ્ણ બોલતા નથી, તો આપણે આ બંનેને ભેગું કરવાનું છે ભાઈ. અરે વાહ, તો લખો તો ભાઈ. કૃષ્ણ. લખી દીધું 2 સેકન્ડમાં. બહુ સારું કહેવાય. અરે વિવાન કેટલી સેકન્ડ તું કરે છે? કૃષ્ણ. ચલો હવે જય શ્રી કૃષ્ણ લખતા કોને આવડશે? જય શ્રી કૃષ્ણ એવું લખતા કોને આવડશે તમારામાંથી? જય પેલા જ કરવાનો છે. જય. હવે શ્રી કેમ લખાય યાદ છે બધાને? હા, આ શ્ર કર્યો છે, શ્ર નો. ઓમ ખબર છે મને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લખી દીધું 1 સેકન્ડમાં. બહુ સારું કહેવાય ભાઈ. નથી લખાયું. આરામથી લખો, મારી બી નહીં લખાયું. આરામથી લખો. જય શ્રી કૃષ્ણ. લખાઈ ગયું. 10 સેકન્ડમાં. 0.2 સેકન્ડ. બહુ લખાઈ સરસ. ગયું. મક્ષી કાકા લખાઈ ગયું. હા, હજી કેટલું લખવાનું છે? બસ થોડુંક જ છે. હવે 2000 years. હવે જય શ્રી કૃષ્ણ લખ્યું છે, તો જય શ્રી રામ લખતા કોને આવડશે તમારામાંથી? જય શ્રી રામ. જાતે લખવાનું છે હો ભાઈ, છેલ્લું જ લખવાનું. જય શ્રી રામ. હા, જાતે લખવાનું છે ભાઈ. જય શ્રી રામ. લખાઈ ગયું. લખાઈ ગયું. જાતે આવડી ગયું છે. લખાઈ ગયું. Thank you so much. જય શ્રી રામ. લખાઈ ગયું. લખાઈ ગયું. નથી લખાયું. જય શ્રી રામ.
લખાઈ ગયું. હવે છેલ્લી વસ્તુ લખી લ્યો એટલે આપણે પૂરું થાય. આપણે શેની વાર્તા કરીએ છીએ ત્યારે? Zero cover 1 second ની અંદર 2000 years બહુ સરસ. હવે આપણે શેની વાર્તા કરીએ છીએ? સમુદ્ર મંથન ની વાર્તા કરીએ છીએ. તો સમુદ્ર કેમ લખાય? સમુદ્ર. તો સમુદ્ર મ કરવાનો, મનો મુ. હવે દ્રાક્ષ નો દ્ર કોને યાદ છે? દ્ર. સમુદ્ર. સમુદ્ર. લખી દીધું. મંથન. મંથન. લખી દીધું. મંથન. તો મન ઉપર શું આવશે? મન. ન. સમુદ્ર મંથન. લખાઈ ગયું. લખાઈ ગયું ને ભાઈ? લખાઈ ગયું. લખાઈ ગયું. બહુ. અરે બહુ સરસ. લખાઈ ગયું. પૂરું થઈ ગયું. હવે પેન મૂકી દો. લખાઈ જાય એટલે હવે કઈ નથી લખવાનું ભાઈ. હવે તો મજા કરવાની છે આપણે. ડિસ્કો પાર્ટી કેવું કરશે ચાલુ કરવાનું છે. હા એવું બધું. તો ડિસ્કો પાર્ટી તો ચલો. હા આપણે છે ને, આ તમારે ડિસ્કો પાર્ટી કરવી હશે ને તો આપણે એ પણ કરશું. પણ આપણે છે ને ગરબા પાર્ટી કરશું. હો. અને ગરબા પાર્ટી એટલે શું છે કે આપણે નવરાત્રી આવશે ને ભાઈ ત્યારે આપણે તમારામાંથી ગરબા લેતા કોને આવડે છે? મને તો બહુ મજા આવે. ગરબા રમવાની મજા આવે જ ને ભાઈ? બહુ સારું કહેવાય ભાઈ. તમે લોકોને ગરબા આવડે છે, તમને લોકોને નાચતા આવડે છે, બહુ સારું કહેવાય. હો. તો હવે છે ને આપણે વાર્તા સાંભળી લઈએ. હો. આપણે શેની વાર્તા ચાલતી હતી? કે સમુદ્ર મંથન ની વાર્તા ચાલતી હતી ભાઈ. સમુદ્ર મંથન છે ને દેવતાઓ અને દાનવોએ નક્કી કર્યું કે સમુદ્રની અંદર એટલે કે દરિયાની અંદર બહુ બધા રત્નો છે, બહુ બધી કિંમતી વસ્તુઓ છે, બહુ બધી વસ્તુઓ પડી છે કે જે હજી પૃથ્વી ઉપર દેખાતી નથી. અને કોઈકે તો એવું કીધું કે દરિયાની અંદર તો છે ને અમૃત છે. અમૃત એટલે શું? એ જે પી લે એ પછી કોઈ દિવસ મરે નહીં. તો દાનવો અને દેવોએ નક્કી કર્યું ભાઈ ચાલો આપણે સમુદ્રનું મંથન કરીએ. મંદરાચલ પર્વતને નાખ્યો દરિયામાં અને વાસુકી નાગનું દોરડું કરીને આમાં હલાવતા હતા ભાઈ. તો શું નીકળ્યું? કોને કોને યાદ છે? સૌથી પહેલા શું નીકળ્યું દરિયામાંથી? વિષ નીકળ્યું. વિષ એટલે ઝેર નીકળ્યું ભાઈ. કાળકૂટ વિષ નીકળ્યું ને તો એને શંકર ભગવાને પી લીધું. શંકર ભગવાને ગળામાં રાખ્યું ને એટલે શંકર ભગવાન તો નીલકંઠ કહેવાના. અને દરેક દેવતાઓ છે ને એ બધા દેવતાઓના પણ ભગવાન કોણ છે? શંકર ભગવાન છે. એટલે શંકર ભગવાનને બધાએ શું કીધું ખબર છે? કે મહાદેવ છો તમે, દેવોના પણ દેવ છો. હો. એટલે દેવાથી દેવ મહાદેવ કહેવાના. હો. પછી શું નીકળ્યું? કામધેનુ ગાય. હા, કામધેનુ ગાય ઋષિઓએ લઈ લીધી. પછી કોણ નીકળ્યું? ઉચ્ચેશ્રવા ઘોડો નીકળ્યો. શું નીકળ્યું? ઘોડો નીકળ્યો. ઈ ઘોડો કેવો હતો? જાદુઈ ઘોડો. જે વિચારો ને ત્યાં પહોંચી જાય એવો. ઈ ઘોડો કોને લીધો? કોને યાદ છે? એ ઘોડો કોને રાખ્યો ખબર છે? ના ના, એ ઘોડો તો છે ને દાનવોના રાજા કોણ હતા? બલિ રાજા એ લીધો. બલિ રાજાને તો ઉચ્ચેશ્રવા ઘોડો મળી ગયો. પછી છે ને ઐરાવત હાથી નીકળ્યો. ઐરાવત હાથીને તો 7 સૂંઢ હતી. સફેદ કલરનો હાથી હતો, સફેદ રંગનો, શ્વેત વર્ણનો હાથી. ઐરાવત હાથી 7 સૂંઢ વાળો. અને એની ઉપર બેસીને જે લડે ને કોઈ દિવસ હારે નહીં એવો. એટલે ઈ કોણ લઈ લીધો? ઇન્દ્રદેવે લઈ લીધો. પછી તો ભાઈ કૌસ્તુભ મણિ નીકળ્યું. બહુ સુંદર હીરો નીકળ્યો. ઈ હીરો છે ને વિષ્ણુ ભગવાને ધારણ કર્યો. હો. તો ભગવાન કેવા છે? કૌસ્તુભ મણિ ધારી છે. વિષ્ણુ ભગવાન એ તો છે ને બહુ સુંદર મણિ હતો ને એ વિષ્ણુ ભગવાનને દીધો.
પછી કલ્પવૃક્ષ નીકળ્યું. કલ્પવૃક્ષ એટલે શું? કેવું ઝાડ? કે ઝાડની નીચે બેસીને તમે જે માગો ને એ તમને ફળ આપે, જે માગો એ આપે તમને. તો એ કલ્પવૃક્ષ છે ને ક્યાં વાવ્યું? તો કે ભાઈ સ્વર્ગમાં વાવી દીધું. પછી રંભા નામની અપ્સરા નીકળી. એ અપ્સરા તો છે ને પોતે જ જતી રહી બહાર. પછી લક્ષ્મીજી નીકળ્યા. આપણે ગયા વખતે શેની વાત કરી? લક્ષ્મીજીની વાત કરી હતી ને. તો લક્ષ્મીજી નીકળ્યા ને, તો જે લક્ષ્મીજી એટલે ધનના દેવી છે. લક્ષ્મીજી છે ને ઈ ધનના દેવી છે. લક્ષ્મીજી છે ને તો બધા દેવતાઓ ને દાનવો ને ઋષિ મુનિઓ ને બધા એવું કીધું કે અમારે લક્ષ્મીજી જોઈએ છે, અમારે લક્ષ્મીજી જોઈએ છે. પછી બધા ભેગા થઈ ગયા. બધાએ કીધું કે હવે છે ને આપણે એવું કરીએ કે લક્ષ્મીજીને જેની પાસે જવું હોય ને એની પાસે જાય. તો લક્ષ્મીજીએ કોનું વરણ કર્યું? એટલે લક્ષ્મીજી કોની સાથે લગ્ન કર્યા? વિષ્ણુ ભગવાનની સાથે. વિષ્ણુ ભગવાન તો દેખાવમાં પણ સુંદર, બધી કળાઓમાં પણ નિપુર્ણ, અને સૌથી સુંદર હતા ને એટલે લક્ષ્મીજી કોને વેર્યા? તો કે વિષ્ણુ ભગવાનને વેર્યા. પછી છે ને એ લોકોએ, હવે આગળની વાત કહું છું, આપણે અહીં સુધી જોયું હતું. પછી છે ને એ લોકોએ પાછું છે ને સમુદ્રને મંથન કરવા માંડ્યા, આમ હલાવવા માંડ્યા. વલોયો કરી અને હલાવતા હતા. તો કેટલી વાર થઈ ને તો અંદરથી છે ને ઘડો નીકળ્યો. તો બધાને એમ થયું કે આ તો અમૃત નીકળ્યું. પણ એ કે અમૃત નીકળ્યું નહોતું. એની બદલે શું નીકળ્યું ખબર છે? તો ત્યાંથી વારુણી દેવી નીકળ્યા. વારુણી દેવી એટલે શું છે? મદિરા નીકળી. મદિરા એટલે શું ખબર છે? કોને ખબર છે મદિરા એટલે? મદિરા એટલે છે ને આલ્કોહોલ, જે દારૂ કહેવાય ને, એ નીકળ્યું. હવે એ દારૂ એટલે શું ખબર છે? એ જે માણસ પીવે ને એ ગાંડા જેવો થઈ જાય. એનું મગજ થોડુંક કેવું થઈ જાય? ગાંડા જેવું થઈ જાય. તો જ્યારે મદિરા નીકળી એટલે કે વારુણી દેવી નીકળ્યા ને, તો કોઈ દેવતા હજી કઈ બોલે ને, એ પેલા દાનવો હતા ને, રાક્ષસો, એ બધા કે અમારે તો ભાઈ વારુણી દેવીને જોઈએ છે, કે અમારે તો આ મદિરા લઈ લેવી છે, એનો ઘડો છે ને એ અમે લઈ લેશું. તો દેવતાઓ કે વાંધો નહીં ભાઈ, તમે રાખો. કે અમે તો તમે ક્યારનું કઈ નથી લીધું ને, તો તમે રાખી લો કે વારુણી દેવી. તો જે દારૂ છે એટલે કે જે વારુણી છે, જે મદિરા છે, એ છે ને ઈ કેવું કરે ખબર છે? જે માણસ પીવે ને ઈ ઉન્મત્ત થઈ જાય. ઉન્મત્ત થઈ જાય એટલે શું ખબર છે? ઈ થોડો ગાંડા જેવો થઈ જાય. એને થોડીક બુદ્ધિ રહે નહીં, અને એ છે ને બેભાન જેવો થઈ જાય. તો જે ખરાબ માણસો હોય ને, જેની પ્રકૃતિ ખરાબ હોય ને, એને એ વસ્તુ પહેલા ગમે. તો દાનવોની પ્રકૃતિ કેવી હતી? ખરાબ હતી. દાનવો કેવા હતા? આસુરી વૃત્તિના હતા. એટલે એ લોકોએ શું કર્યું ખબર છે? એને તો બહુ ગમી ગયો. ઈ કે ભાઈ અમારે તો લક્ષ્મીજી નથી જોતા, ને હવે તો ઈ કે આ વારુણી દેવી અમને મળ્યા છે ને, આ મદિરા મળી છે ને, ઈ કે હવે કદાચ અમૃત નહીં મળે ને તોય ચાલશે. એવું થઈ ગયું લોકો. તો દેવતાઓ કે ભાઈ તમે લઈ જ જાઓ. આજે પણ જે ખરાબ માણસો હોય, અથવા તો જે માણસને છે ને એ પી જાય ને, તો એ ગાંડા જેવું થઈ જાય. માણસે જિંદગીમાં કોઈ દિવસ વ્યસન કરવા જોઈએ નહીં. ઘણા લોકો તમે બહાર જોવો છો ને કે બીડી પીવે છે. તમે એવું જોયું છે ને કોઈ ખરાબ માણસને બીડી પીવે, પછી કોઈક માણસ આડાઅવળા કામ કરે, ન ખાવાનું ખાય, ગુટખા ખાય, પછી પાન માવો ખાય, તો એ બધું કેવું કહેવાય? અતિશય ખરાબ કહેવાય. જે દાનવો હોય ને એને એવું બધું બહુ ગમે. તો આપણે જિંદગીમાં કોઈ દિવસ કોઈ વ્યસન કરાય નહીં. જે સારા માણસ હોય ને એ કોઈ દિવસ વ્યસન કરે નહીં. જે વસ્તુની આપણને બહુ ટેવ પડી જાય ને એ વસ્તુથી આપણે શું કરીએ? કાકા તમે થોડુંક લાઉડર બોલશો, મારી બેન બહુ બોલ કરે છે. એને આપણે કહેશું, હું બોલીશ. તો કોઈએ ક્યારેય શું કરવું ન જોઈએ? વ્યસન કરાય નહીં. કોઈ દિવસ ઘણા લોકો છે ને કોલા બહુ પીતા હોય છે. નાના બાળકો હોય ને તો કોકા કોલા પીતા હોય ને, તો પછી રોજ પીવે. એ માણસના હાડકા શું થઈ જાય? નબળા થઈ જાય. એ માણસનું શરીર કેવું થઈ જાય? ખરાબ થઈ જાય. એના આંતરડા ખરાબ થઈ જાય. તો કોઈ દિવસ બહારના છે ને બધા પીણા હોય ને પીવાના, એ પીવા ન જોઈએ. પછી કોઈ દિવસ કોઈ ખરાબ આદત હોય ને જેને વ્યસન કહેવાય ને એ કરાય નહીં.
પણ દાનવો એટલે કે રાક્ષસોને તો એવું બધું જ ગમે ને ભાઈ. તો રાક્ષસોએ શું કરી લીધું? ઈ જે મદિરા હતી ને, વારુણી દેવી હતા ને, એને ગ્રહણ કર્યા. પછી તો છે ને પાછા મંથન કરવા માંડ્યા ને તો સમુદ્રમાંથી શું નીકળ્યું ખબર છે? ચંદ્રમા નીકળ્યા, ચાંદા મામા નીકળ્યા. ચાંદા મામાનો જન્મ ક્યાંથી થયો છે ખબર? સમુદ્રમાંથી થયો છે. ચાંદા મામા નીકળ્યા ને તો બધા તો ત્યાં ચાંદા મામાને કોણ રાખે? તો બધા છે ને ચાંદા મામા તો બહુ ઠંડા હતા, શીતળ હતા. અને શંકર ભગવાન ત્યાં ઉભા હતા ને તો શંકર ભગવાને તો હમણાં જ તે વિષપાન કર્યું હતું ને તો ગરમ થઈ ગયા. તો અને શંકર ભગવાનની આસપાસ બહુ ગરમી થઈ ગઈ હતી. તો શંકર ભગવાનને છે ને બધા કે શંકર ભગવાનના માથા ઉપર જો ચાંદા મામા મૂકી દે ને ઠંડા તો શંકર ભગવાનને અને ચાંદા મામાનો તે ઉદ્ધાર થાય. તો શંકર ભગવાનના માથામાં છે ને મુગટ હતો ને તો ત્યાં બીજના ચંદ્રમાં આજે પણ રાખે. તો શંકર ભગવાનનો તમે ફોટો જોશો ને અથવા તો શંકર ભગવાનની તમે મૂર્તિ જોશો ને તો માથામાં શું હોય? શંકર ભગવાનના ચાંદા મામા રાખ્યા છે શંકર ભગવાને. તો ચાંદા મામા તો શંકર ભગવાનને માથે રહ્યા. પછી છે ને પાછું મંથન કર્યું ને તો એમાંથી એક ઝાડ નીકળ્યું, પાછું ઝાડ નીકળ્યું. ઈ ઝાડમાં એક છે ને સરસ મજાના ફૂલ હતા. ઈ ફૂલની સુગંધ છે ને દિવ્ય સુગંધ હતી. અને એ ફૂલનું નામ શું છે ખબર છે? ઈ ઝાડનું નામ શું છે ખબર છે? ઈ વૃક્ષનું નામ પારિજાતનું વૃક્ષ નીકળ્યું. શું નીકળ્યું? પારિજાતનું વૃક્ષ નીકળ્યું. એ ફૂલ છે ને એટલા સુગંધી હતા અને એ ઝાડ એટલું દિવ્ય હતું ને કે બધા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તો એ ઝાડ છે ને દેવરાજ ઇન્દ્ર છે ને, દેવોના રાજા ઇન્દ્ર, એનો બગીચો છે. બધા કે આ ઝાડ તો છે ને કે સ્વર્ગમાં રહેવા લાયક જ છે. દાનવો કે અમારે તો કે વારુણી મળી ગઈ છે ને અમારે હવે કઈ જોતું નથી, કે હમણાં અમે અમૃત મળે ને ત્યારે લેશું. તો એ છે ને પારિજાતનું વૃક્ષ છે ને ઇન્દ્રદેવે છે ને પોતાના સ્વર્ગમાં લઈ ગયા ને એ ઝાડ ત્યાં વાવી દીધું. પછી ઝાડ છે ને ત્યાં જ હતું. પછી ઘણા વર્ષો થયા ને તો એકવાર કૃષ્ણ ભગવાન છે ને દ્વારકામાંથી બેઠા હતા અને સત્યભામા છે ને એમના પત્ની, એ સત્યભામાએ છે ને એકવાર એવું કીધું કે મારે છે ને સુંદર એક વૃક્ષ જોવું છે. કેવા કેવા ફૂલ હોય છે? મને કે ફૂલ બહુ ગમે. સત્યભામા કે મને ફૂલ બહુ ગમે નવા. તો કૃષ્ણ ભગવાન છે ને સત્યભામાજીને છે ને લય અને સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં એમને જુદા જુદા કમળના ફૂલ દેખાડ્યા. પછી ગુલાબના ફૂલ દેખાડ્યા, કરેણ ને મોગરો ને ચંપા ને ચમેલી ને જુહી ને કેટલા બધા ફૂલ હતા. પણ પારિજાતનું વૃક્ષ જોયું ને સત્યભામાએ તો એ તો બહુ આશ્ચર્યચકિત થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા. એને નવાઈ લાગી, સ્તંભિત થઈ ગયા. તો સત્યભામા કે ભગવાન આ ઝાડ છે ને, આ કયું ઝાડ છે? તો કૃષ્ણ ભગવાને કીધું આ તો પારિજાતનું ઝાડ છે. એ કે તને ગમે છે? સત્યભામા કે મને બહુ ગમ્યું આ ઝાડ. તો કે એક કામ કરો, કે હું તમને છે ને આ લઈ દઉં છું અને હવેથી આ ઝાડ છે ને પૃથ્વી પર પણ થશે. તો ભગવાન છે ને દ્વારિકામાં લઈ આવ્યા. દ્વારિકા નગરીમાં છે ને પારિજાતનું વૃક્ષ વાવ્યું અને એના બીયા બધાને આપ્યા ને તો બધાના ઘરે છે ને પારિજાતનું વૃક્ષ થવા માંડ્યું. આજે પણ તમે ભારતમાં જોશો ને તો તમને પારિજાતનું વૃક્ષ જોવા મળશે. પારિજાતના ફૂલ છે ને સવારે છે ને એ દેવતાઓના સમયે પાકે. સવારે 4 વાગે ને તે ફૂલ ખીલી ગયું હોય, 6 વાગે ને તો એના ફૂલ ખરી ગયા હોય. ઋષિનું જે સ્નાન હોય ને એનો સમય હોય ને ત્યારે પારિજાતના વૃક્ષ ના ફૂલ પાકે. તો પારિજાતનું તમે ઝાડ જોયું છે? પારિજાતના ફૂલ જોયા છે તમે કોઈએ? તમે ભારત જાઓ ને ત્યારે તમારા મમ્મી પપ્પાને કહેજો પારિજાતનું તમને છે ને ફૂલ સુંઘાડે. ઈ તમે સુગંધ લેશો ને તો એની જેવી દિવ્ય સુગંધ કોઈની ન હોય. તો ઉગાયું તું ઇન્ડિયામાં એવું. બહુ સરસ. કેટલી વર્ષ સ્ટોરી છે? બસ હવે પૂરું થઈ ગયું છે. અને પછી પાછું મંથન કર્યું ને ભાઈ તો છે ને શું નીકળ્યું ખબર છે? ભગવાન ધન્વંતરી નીકળ્યા. ધન્વંતરી ભગવાન નીકળ્યા ને સમુદ્રમાંથી અને હાથમાં એક ઘોડો હતો. હવે ધન્વંતરી ભગવાન છે ને એ આયુર્વેદના ભગવાન છે. કેના ભગવાન છે? આયુર્વેદના ભગવાન છે.
આયુર્વેદના ભગવાન કોણ છે? ભગવાન ધન્વંતરી છે. હો, એને આવી અને બધાને કીધું કે દરેક વનસ્પતિ છે ને, આપણા ઘરની આસપાસ જેટલા બધા વનસ્પતિ હોય ને, નાના નાના છોડ, એમાં એનો ઉપયોગ કરી અને માણસ સાજો કઈ રીતે થાય એનું બધું વિજ્ઞાન છે ને ધન્વંતરી ભગવાને આપ્યું. હો, અને એના હાથમાં શું હતો? અમૃતનો કળશ હતો. હવે જેની રાહ માટે બધા સમુદ્ર મંથન કરતા હતા ને ભાઈ, એ અમૃત બહાર નીકળ્યું અને ધન્વંતરી ભગવાનના હાથમાં હતું. તો શું થયું ખબર છે? બધા દેવતાઓ અને દાનવો તો છે ને બધા વિચારમાં પડી ગયા કે ચાલો હવે જે આ પી લેશે ને, અમૃત જે પી લેશે ને, એ અમર થઈ જશે. તો બધાને એમ થયું મારે પીવું છે, મારે પીવું છે. હો, પણ ઈ અમૃત છે ને ઈ કોને પીવા મળશે અને કોણ પેલું પી લેશે ને, એની વાર્તા આપણે આવતા વખતે કરશું. હો, તમને મજા આવી ભાઈ આ વાર્તામાં? ખબર છે. અરે બોરિંગ લાગે છે. બહુ મજા આવી. કોને કોને બોરિંગ લાગે છે? બતાવો, ચાલો હવે બનાવવાનું હોય તો. મને સ્ટોરી ખબર છે પણ બોરિંગ નતું લાગતું મને. મજા આવે છે ને ભાઈ? બોરિંગ લાગે છે. મને બહુ મજા આવી. ચાલો હવે બતાવો, કોને શું બતાવવાનું હતું? હા, જો શું છે ઈ? આ તો કઈક વાહ લેગો નું લાગે છે. ગાડી ને મોટી જબરી. હા, બીજા કોઈ કઈ બનાવ્યું છે? આ જો આ બીજું લેગો નું આવ્યું છે. આ તો રોબોટ જેવું લાગે. ઓહો, આમાં તો હથિયાર છે ભાઈ. સરસ. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? ઓહો, બહુ પિસ્તોલે છે. વાહ, બહુ સરસ. બતાવો બતાવો. આ જો શું બનાવ્યું છે બતાવો તો. અરે વાહ, આ તો બહુ સરસ છે. અને આ શું છે ભાઈ? આ તો કરોળિયા જેવું લાગે છે. કરોળિયા જેવું છે, સ્પાઈડર જેવું છે. પછી જેટ પેક બહુ સરસ ભાઈ. સ્માઈલ કરવાનો. હા, કેવું સરસ છે. જો સ્માઈલી છે. ઓ સરસ બનાવ્યું છે ભાઈ. યુ ટ્રાન્સફોર્મર. વાહ, ખૂબ સરસ. હવે છે ને ભાઈ, હવે જે કોઈ બીજું વધારાનું બનાવ્યું હોય ને તે આવતા વખતે બતાવજો. આપણો સમય થઈ ગયો છે અને આપણે પ્રાર્થના કરી લઈએ. હો, ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી.